પ્રણામ. તમે મને કહેશો કે અલીબાગ શેની માટે જાણીતું છે? તો તમને સીધા બીચીસ યાદ આવશે, ત્યાંના રિસોર્ટ યાદ આવશે અને એક ફરવાના સ્થળ તરીકે પાલવાથી લોન્ચમાં બેસીને જવા માટેની આખી તમારી કદાચ ગયા હશો તો ટ્રીપ યાદ આવશે. પણ હું તમને યાદ કરવા માગું છું કે ત્યાં આગળ અલીબાગમાં આપણા જૈનોની ઘણી બધી વસ્તી છે. વધારે કરીને મારવાડીઓ છે, પણ કચ્છી લોકો પણ છે અને ખૂબ સરસ આપણું દેરાસર પણ છે. ત્યાંની જે મેઇન માર્કેટ છે અને ત્યાં જે મારું મોટું સર્કલ આવેલું છે એનું નામ મહાવીર ચોક છે. હું જ્યારે અલીબાગ ગયો ત્યારે મહાવીર ચોક જોઈને મારા તો આમ આનંદનો કોઈ પાર ન રહ્યો કે અરે વાહ, અલીબાગ જેવી જગ્યામાં મહાવીર સ્વામી ભગવાનના નામે ચોક. અને આ દેરાસર તમે જોશો તો તમને એમ લાગશે નમીનાથ ભગવાનનું, જે રેર હોય છે. નમીનાથ ભગવાનના બહુ ઓછા જિનાલયો છે, તો મૂળના એક નમીનાથ ભગવાનનું બહુ જ સુંદર દેરાસર અલીબાગમાં આવેલ છે. અને આ અલીબાગના દેરાસરની બાજુમાં મોટો ઉપાશ્રય છે. તો વારે તહેવારે કાર્તિકી પૂનમ હોય કે બીજા કોઈ પ્રસંગો હોય તો એની માટે ભાવયાત્રા વગેરે કરવા માટે અહીંયા થાણામાં રહેતા રાજુભાઈ ફુરિયા એમણે મારો સંપર્ક કર્યો કે મારે ત્યાં આગળ પટ બનાવવા છે. એટલે એમની સાથે હું ગયો એમની ગાડીમાં અલીબાગ. અને ખરેખર રાજુભાઈ ફુરિયા એટલા મજાના માણસ છે કે તમને એમ લાગે કે તમારા ક્લાયન્ટ નહીં, તમારા મિત્ર છે. અને એમની સાથે જ્યારે હું ત્યાં ગયો અને જગ્યા વગેરે જોયું તો જગ્યા ઇનફ હતી. એટલે ત્યાં આગળ નમીનાથ ભગવાનનું જીવન ચરિત્ર, નમીનાથ ભગવાનનું આખું કલ્યાણકો વગેરેના ફોટા અને શત્રુંજયનો પટ, ગિરનારનો પટ, સમયશિખરનો પટ વગેરે પટ ત્યાં આગળ આપણે બનાવવાનું નક્કી કર્યું. મોટા મોટા કાચો લગભગ 8 ફૂટ બાય 10 ફૂટ. હવે 8 ફૂટ બાય 10 ફૂટની હાઇટ અને 8 ફૂટની વિડ્થ, એટલે એવા બે પટ, એટલે આખો પટ બને તમારો 16 ફૂટ બાય 10 ફૂટની હાઇટ. એટલે એવા બે પટ ત્યાં આગળ અમે બનાવ્યા. અને એના ઉપરાંત બીજા નાના નાના લોકેશનના બોર્ડ કે આ કે એવું બધું ઝીણું ઝીણું ઘણું બધું બનાવ્યું. પણ ખરેખર આ પટના દર્શન કરવા જેવા છે. નમીનાથ ભગવાનનું 5 કલ્યાણકો વગેરેનું ચિત્ર રૂપી અમે જે બનાવ્યું છે ત્યાં, એ પણ ખરેખર જોવા જેવું છે. અને મેઇન તો તમને એમ થાય કે આ અલીબાગ જેવી જગ્યામાં આપણું દેરાસર, આપણું તીર્થ, તો આપણા ભાવો ત્યાં આગળ અલીબાગ જેવા ક્ષેત્રમાં પણ પલટાઈ શકે છે. અને ભાવના ભક્તિ કરવાનું મન થઈ જાય એવું ખૂબ સુંદર એ જિનાલય છે. તો અલીબાગ જાઓ તો ચોક્કસ જજો. ત્યાં આગળ આપણું આ નમીનાથ ભગવાનનું દેરાસર આવેલું છે. એની સામે જ ખૂબ સરસ એ લોકોએ એક કોમ્પ્લેક્સ બનાવ્યું છે જેમાં ભોજનશાળા અને રહેવાની પણ વ્યવસ્થા છે, ધર્મશાળાની પણ. એટલે અલીબાગ જાઓ તો કોઈ બીજી હોટલોમાં જ્યાં નોનવેજ પણ બનતું હોય ત્યાં રહેવાની બદલે આપણી આ સંઘની ખૂબ સરસ મજાની રહેવા માટેની સગવડવાળી ધર્મશાળા અને એમાં જ આપણું સાત્વિક ભોજન મળે એવી ભોજનશાળા પણ છે. ચોવ્યાર બી કોઈ કરતું હોય તો એ પણ ત્યાં આગળ સચવાઈ શકે એવું છે. તો ખાસ ત્યાં લાભ લેજો અને ઉપાશ્રયમાં જઈ અને આજે અમે પટો બનાવ્યા છે એના ખાસ દર્શન કરજો.